સરસ જબરજસ્ત લાગી હે મગનભાઈ ત્યાં મગનભાઈ લાયા છે પાણી જવા દે મગનભાઈ જોડે હે મગનભાઈ અરે ઓ મગનભાઈ હા બધાજી પાણી લાયો અરે પાણી લાયા છે હું બોલા મારા ગડપણમાં તમે કોમ કરો ભલા મારા ગડપણમાં થાય ને એટલું વૈતરું કરવું સારું નકર અત્યારના છોકરા આપણને રોટલો ના આલે સાચી વાત તો તમને ખબર હોય સાચી વાત આ એટલે આ ગર્લફ્રેન્ડ માં અમે વૈતરું કરી હતા આપણે અત્યારે જો આપણે ભેગું કરેલું છે ને તો પાછળ આપણને કામમાં આવે ઓવન પર તમારા જમીનમાં બહુ ભેગું કર્યું આ એટલે જ હું આ વૈતરું કરું ને પોતે જાતે જો આ ખાતર બધું ફેરી નાખ્યું મેં આ વાયડો બધી કાપી નાખી આ લેમડાના લાકડા હોરી નાખ્યા પણ એક મોણા ભલો મોણા કર્યું નહીં મેં મોણા કરી દેતા હોય તો ના મારે મોણા ને હું આખો દાડો ખેતરમાં થઈએ ને એટલે મારા ખેતર નું કામ કરતો રહો ને વાડ નું કામ હરતો રહો પીઓ પાણી પીઓ હલો કેવું ચાલે તમારે બસ વાંચું હું તો ખેતરમાં પેલું વાડ માર હોરવાનું આમ છો છે ને આમ ખેતરમાં જવું તો ભલા મળે પેલી વાડ માર હોરવાનું એવું હોરવાનું ચાલુ છે એમ મારે આ કામકાજ ચાલુ છે એટલે ફરી પાવડો લઈને ખાતર એ બધું ફેટ છે તમે વધના ને હાથે ભલા મને પતાઈ નથી જવું ખાતર મસ્ત નાખી કોણે નાખી ખાતર આપણે ભરાવી છે આ આપણે ગામમાં આપડા ગામમાં ઉકેડા ઓછા હા મારું ભરવાનું હોવું ને હા પેલા બારમાલ ના ફૂલ્યમ ની તો જવું એટલે નરા ઉકેડા એ સાચી વાત પણ મારું ભરવાનું 4 વીઘો હા તો અમે કહી દેજો આપડે પેલા ડાબરો ને બધા પાછળ જ છે ગોકો ને બધા હા બસ તમારે ખાતર ભરવું હોય તમે આગલે દાડ કહી દેજો હા 4 વીઘો નો નંબર હો ને પેલા જશે તો હા એ તો જે ભાવ આપડે આ લેશું લો આ પાણી પીઓ તમે તો તરસ્યા થયા હો ને જબરજસ્ત મને લાગી હતી મતલબ જોડે આ બહેની રાખવી પડે જો અમે તો ખેતર માં હેડીએ એટલે આ બહેની પાણી ભરીને હેડવાનું અને ખભે પાવડો રાખવો જ પડે ઉંમર થઈ આપડી હા ભાઈ મારા ભાઈ આ છોકરા હા ને નોકરી ના જાય ને હા એટલે આ મારા ખેતરમાં પાવડો લઈને આવવું પડે હા તમને છોકરો ઘેર પગારે આવતો હશે મને તો કશું આવતા નહીં આ ખેતરમાં બધું એ કરું ભલે મારી કહાની તમને નહીં ખબર શું છોકરા પગાર આલે આ બધું વૈતરું કરીને હું મારી ડોશી બે જીવી હા જયારે છોકરો એની બાયડી બે કશું મને ફમચી કાચો હાલતા નહીં ભાઈ મારી ડોશી તો બધું પડી જ રહે ખાટલા ઊભી નહીં થતી બાપા આ તો ડોશી ના કકરાટ થી હવાર ઉઠીને વાજ લગીના ખેતરમાં કઈક કરતો રહો તાર રોટલા ભેરો બપોર થા હું તમને હજુ ખબર નહીં આ ઘરની કહાણી યાર પણ તમારે હારું એ થવાનું જોયો શું થવાનું મેપમાં જગ્યા તો આજ બતાડે છે એટલે આજ ખેતર હોવું જોઈએ મારા ખ્યાલ છે તો શું કરો ખેતરમાં અમારે થાંભલાની લાઈન નાખી કાકા કેવી વાત કરો બોલો તમે આ જમીન તો મારી હે તમે જમીન તમારી પણ અમારે તો નોકરી કરો એટલે મારે તો શું આવે મેપમાં અમારે પેલું આવે શું કે પ્રોગ્રામ આવે મેપમાં તમારે ગમે તેવું થતું હોય પણ આ જમીન ના નકલો કાગળે બધા મારા મને પૂછ્યા કે તમે આ તમને માપ ને ઠોપલાનું બધું લ્યાહો એ ભલે હોય તમારું પણ અમારે ઉપરથી ઓર્ડર આવે એટલે અમારે ગાડી આવું પડે નોકરી કરવા ઉપરથી ઓર્ડર ના ચાલે અમારું ચાલે અમારી જમીનમાં નકલમાં અમારું નામ બોલે છે ભલે તમારું નામ બોલતો પણ સરકારી કામમાં તમારે કશું ના ચાલે એવું ના હોય અમારી જમીન અમારું નામે બોલે સરકારી કામ નહીં તમે લખન લઈને આયા છો કોઈ લખણ બખણ ના આવે અમારા લખણ હોય તો અમે હવે તમારું કામ કરા દઈએ અમારા લખણ બખણ ના આવે સીધું ઓર્ડર જ આવે અમારે તો ઓર્ડર ના આવે ઓર્ડર જ આવે અમારે સીધી થાંભલાની લાઈન નહીં આવશે થાંભલો જ રોપાશે સીધું ઓન જશે સીધી લાઈન અપાશે આવવાની કઈ વાત કરો હું એમ કહું એવી જ થશે આ જમીન અમારી છે અમારા જમીનમાં કોઈનો હક નહીં કે ઠોબલો નાખવાનો અમને પૂછ્યા વગર તમે આયા છો એટલે અમારે તો નોકરી કરવાની કાકા એટલે અમારે તો આવું જ પડે ગાડી તમે કેવી વાત કરો ભલા મને નોકરી કરવાની એટલે અમને પૂછવાનું નહીં અમારે આવું જ પડે ગાડી દાદાગીરી આવી અમને નહીં બતાવવાની ભલા મને બતાવી પડે તમે ચેક કરો એટલે ખેતરમાં કામ કરીએ પણ અમે ભણેલા ગણેલા છે કાયદા કાનૂન ની અમને બધી ખબર પડે હા કાયદા કાનૂન ની જ્ઞાન અહીં નહીં આવવાનું તો ગાંધીનગર જવાનું
એક ગાંધીનગર છું તમે એમ કહો છો ને કે તમારે દિલ્હી જે- જા, તો દિલ્હી એવું દે અમે તમારે જો જવું હોય તો જાઓ, માર તો મારી નોકરી કરવાની, બરાબર? ની ઓળખાણ તમને હજુ ખબર નહીં. ગાંધીનગર ની ચો વાત કરો, દિલ્હી કે છે ને તો આ ખેડૂત ભાઈ ફોકી વાળે એવા હા. તો વાંધો ને પોકી વળજો ભાઈ, ત્યાં લગી તમારો ઓર્ડર પાછો નહીં આવે ત્યાં લગી અમારું કામકાજ ચાલુ અને રહેશે. કોનો ઓર્ડર તમે કોને પૂછીને બેઠા કે મારા ખેતરમાં તમે વાત કરો એમ કહો. અમારામાં કેવું આવે જો આ અમારે અમારામાં આનું કેવું જોર છે? નહીં. તમારો મેન લીડર કોણ છે એને બોલ. ફોન કરો, તમે મને વાત કરાવો. બોલ. મારે કે છે ને તો આ ખેડૂત ફોકી વાર છે. વધારે કેપ નહીં કરવાની, તમને એટલી બધી એટલે કેપ કેપ હોય ને નહીં તો કરવાની જતું રહેવાનું ગોધીનગર. તમે સમજ્યો? શરમ આવે તમને કે વગર પૂછે કોકના ખેતરમાં પ્યાવું એટલે એટલે અમે વગર પૂછે નહીં પૂછતા, અમારે એનો ઓર્ડર આવે ને એટલે અમે કઈ થોબલો રોપવા આવવું જ પડે. વાદાની ચો વાત કરો તમે. અમારે તો નોકરી વાળા માણસ છે જો એટલે ખરા. તમારે અમારે તો નોકરી નોકરી હાથે કરવા હાથે આવવું જ અમે પડે. ખેતી કરવા વાળા હા. તો વાંધો નહીં, તમે તમારે જેને બોલાય ને એને બોલાવી લો હેડો. એવી વાત નહીં. અમે એક ઉકારો કરીને તો 10 ખેડૂતો ભેગા થઈ જશે. આ ખેડૂતની તાકાત તમને ખબર નહીં. આ ખેડૂત શું કીધું લે આપણે નામ પાડ્યું હા. અનાજ પકવીને ખાય ને એટલે તમે આ જીવન જીવો હો, નકર નોકરી વાળા શું ફૂમચી કાકા ખાવાના તમે. અમારે તો નોકરી કરી પણ અમારે તો પગાર લેવાનો 1.5 લાખ રૂપિયા જેવો. અમે જો ખેડૂત ભાઈ આ અનાજ ના પકડતા હોય ને તો તમારા નોકરી વાળા જીવન વહમું પડી જાય બોલો મોડા. વાત તમારી સાચી કાકા, પણ અમારે શું કરો, અમારે તો નોકરી એટલે અમારે તો આવું જ પડે. તમારે જે કેવું હોય તમારે ગોધીનગર જાઓ, દિલ્હી જાઓ, એ તૈસી લેટર લખીને આલે ને પાછું તો અમારે કેન્સલ થાય, કોમ નકર કેન્સલ ના થાય. ગાંધીનગર દિલ્હી મારા ખેતરમાં કોઈની લાઈન કે કોઈનો ઠોપલો હાવો ના છે. મને મારી મરજી પૂછ્યા વગર કોઈ અંદર આવે પણ આ ઠોપ- ગાંધીનગર બોલો શું કરો તમે. પણ અહીં ગાડી થોબલો આવે. અલે એવો ઠોપલો આવે તો મને પૂછવું ના છે. હા, થોબલો આવવાનો કાયદેસર આવવાનો. એ કાઢી લે તારો ટોટલી ભાજી નાખી આલે હું. એ કાકા કેપ નહીં કરવાની. હું એક ફોન કરીને 50 ખેડૂતો ઉભા કરું. આ કારણ દમ હોય તો તારા સરકારમાં જેટલા હોય ને એટલા સાહેબો લાઈન ભેગા કર. કેપ નહીં કરવાની કાકા. નહીં કરવાની એટલે સાચું કહું. એટલે આ તમારે જેમ બોલાવો ને એમ બોલો. આ ખેડૂતની તાકાત હતી જાણતા નહીં તમે. એક દુકાને આખું ગોમ આવી જશે. તો વાંધો ના બોલાનો જાઓ, હાલો અને બીજા તમારા અમે કોઈ. સરકારમાં કોણ આવે છે હું જોઉં. અમે બોલાવે જેટલા હોય એટલા તમારા. અમે કોઈ કોઈ સાહેબ હોય, ડીડીઓ હોય, ટીડીઓ હોય, ગાંધીનગર બોલાય, દિલ્હી બોલાય, તો આ ખેડૂત પાસે પડે ને તો મૂજો કરી નાખવાની જા. વાંધો નહીં, કાયદેસર થોબલો આજ વાગશે ને આજ વાગશે જ. હું જોઉં કે તું ઠબલો ચમલો નાખાવું. આજ વાગશે થોબલો તો કાયદેસર. ઉભો રે. હું સરપંચના ગામના સરપંચનો ફોન કરું પછી મને ખબર પડશે. ઓ સરપંચ બરપંચ જેને બોલા ને એને બોલા દો, અમારા ઉભો રે, સરપંચ નું ના આવે છે ભાઈ. દાદાગીરી ના કર. બોલા લો, હાલો તમે તમારી રીતે બોલા લો. બોલાવો તમારે જેને બોલાવે. મોટા ભાઈ, હા, સરપંચનો ફોન કરું. આ ભાઈ ની આજે કેપ ના ઉતારે ને તો મારું નામ મગનભાઈ નહીં. કાંઈ યાદ રાખજો. કેપ તો એની ઉતારવી જ છે. પોતાજી મને કીધું ને એ પરબંધ ના હું સરપંચ નો ફોન કરી જો. મારો સરપંચ નો ફોન આજે એની કેપ ઉતારવાની. હા એટલે જ ને ઉભા રહેજો. હેલો સરપંચ, એટલે ભલા માણસ તમે કયો કરશો? આ મારા ખેતરમાં ઠગલાની લાઈન આવી છે, એક સાહેબ આવે છે અને ફૂલ દાદાગીરી કરે છે, મને પૂછ્યા જાસ્યા વગર. એ તમારે ક્યાં જ્યાંને બોલાવેલો એને બેલાવેલો, પણ હું મેં કીધું એને બરો મારા ગામના સરપંચ ના હું ફોન કરું એટલે પછી ખબર પડે મને. તમે હા ને જલ્દી જલ્દી મારા ખેતરમાં બરોબર. હા હા જલ્દી આવી જાઓ હળો. अरे देखाता नहीं. हाँ ये रहा मदन भाई. हाँ हाँ हाँ. मदन भाई बोलो હા, સરપંચ આવો. बोलो શું કામ પડી. ભલા માણસ અમારા ખેતરમાં આ ઠબલાની લાઈન આવી છે ને એટલે મેં તમને ફોન કર્યો હતો. બોલાવો કોણ. હા એ હા સરકારી માણસ બોલો વાત કરી લો. અમારા ગામના સરપંચ આયા વાત કરી લેજો. સરપંચ સાહેબ. બોલો તમે શું કામ પડ્યું. અમારે તો થોંભલો નાખવા આવે. આપણો આજે નહીં નાખાય કાલે નહીં નાખાય કાયદેસર બંધ રાખીશું. અમારે કેવું આવે ગાંધીનગર થી અમારો ઓર્ડર આવે એટલે વાયર લાઈન ની અમારે લાઈન સીધી ખેંચવાની છે. અમારા ખેડૂત મિત્રોને આપણે નહીં નાખવા જોઈએ. અમારે નાખવો પડે કાકા, કેમ કે અમારે ને દિલ્હી લગીને લઈ જવાના વાયર છે. ના ગાંધીનગર જો દિલ્હી જવાનું થશે ને તોય જઈશું અમે. દુનિયાના પાતાળમાં વળવાનું થશે ને તોય વળી લઈશું. જેટલો આ ખેડૂત મિત્ર જ રહેશે. તો વાંધો નહીં, તમે તમારે જે થાય એ કરી લો બરાબર. અમારે થોબલો નાખવાનો હશે એટલે અમે નાખશું.
મેં તમને કહ્યું તું ભલા મોણા, તમે સમજતા નહીં. તમારે અમારે એમાં સમજવાનું આવે જ નહીં કાકા. અમારે શું છે, અમારે નોકરી કરવાની. અમારે તો નોકરી ધંધા વાળા નોકરીનો સવાલ નહીં આય. તમારે તો એક દાડાનું ઠબલે નાખી નાહી જવું અને ખેડૂતને ભોરવાઈને તમે એક દાડાના 2 દાડાના 2,000 રૂપિયા આલી નાહી જાવ. અમારે એ ઠબલો નાખો ને તમે એટલે જિંદગી ભર એ જગ્યા પડી રહે અને અમારે ખેડાય નહીં. તો વાત તમારી આજથી, પણ અમારે શું, અમારો ઓર્ડર આવે એટલે અમારે કામ કરવું પડે. તમે સમજતા કેમ નહીં? તમે ઠબલો નાખો ને એટલે અમારે જિંદગી પૈસા આલવાના છે. ખેતરમાં ઠબલો નાખ્યા ફરી અમારે ના આવે. તમારે બધું તો વાત કરી લેવાની, ગોધીનગર જ વાત કરવાની તમારે. તમે આ 2,000 રૂપિયા મને આ ઠબલો નાખીને નાહી તમે 2,000 રૂપિયા વાપરવા આલો. અમારે એ જગ્યા જિંદગી પર અમારે એ રોકવાનું થઈ જાય આગળ ખેતરમાં. અમે પણ નોકરી વાળા માણસ છે, સમજ્યા તમે? નોકરી વાળા માણસ ની સવાલ નહીં. આમાં આવું તો અમારા ખેડૂતભાઈ સુધરી ગયા છે. પેલા આવું બધું નતું, પણ આવું ખેડૂતભાઈ કોઈ પાછા પડશે નહીં. ખેડૂતભાઈ જે થશે ને એ જ થશે. બરાબર. એટલે તમે નાખવા નહીં દો ગાડી. તમારે જો ગાંધીનગર ફોન કરવો હોય ને તો એ કરી લેજો, બરોબર? કાયદેસર નહીં નાખો તો તમે નહીં નાખવા દઈએ. એવું છે? ઉભા રહો, તમારે ગમે તેવું કામ હોય ને હા, અમારા ખેડૂતભાઈ ફોન કરી દો. બોલાવી લો. હાલો, તમારે જેટલા હોય એટલા બોલાવી લો ગાડી. બીતા નહીં અમે કોઈ. અમારે તો નોકરી વાળા માણસ છે, અમારે પોલીસ બોલી. હલો ડોલુબા, હલો ડોલુબા, જલ્દી ખેતરમાં આવો તમે, બરોબર? હવે અગર ઠોપલાની લાઈન આવી છે એટલા માટે તમારા ગટુભાઈ ની આવી છે અને ડોલુબા ની આવી છે અને પેલા દાબડી મુઠો ને એના ખેતરમાં આવે છે. એટલા માટે તમે જલ્દી ખેતરમાં આવી જાઓ. હળો જમીન ગટુભાઈ આપડી અને થોબલા નાખી થોબલો નાખવાનો વાત કરે. કેમનો નાખો દો? મગનભાઈ થોબલો નાખવાનો બતાવો. બોલો ડોલુબા. ઓ ભાઈ, ઓ સાહેબ, આવી જાઓ. હળો, અમારા ખેડૂત મિત્ર આવી ગયા છે. આવી જાઓ બધા. ફોન કરવો. હા ભાઈ, કે થોબલો નાખવાનો? હા ભાઈ, હેજો આપણા ખેતરમાં લાઈન નાખવાની. અમારા ક્ષેત્રમાં થોબલાની લાઈન નહીં નાખવાની. જમીન અમારી, બરાબર? તમારે અમારે પૂછ્યું નહીં કે નહીં. અમારા ગામના સરપંચ અમારા ગોધીનગર થી કાગળિયું આવે, એમાં લિસ્ટ જ આવે આ ખેતરમાં થોબલો નાખો. સીધી લાઈન આવે, જે ખેતરમાં આવતી હોય ને અમારે તો થોબલો નાખો. પણ એવું નહીં મગનભાઈ, તમે એક વાત સાંભળી કે આજે તમારા અમે લાઈન આવી, બરાબર? તો આગળ ખેતરમાં લાઈન આવીએ છે ને, એક ખેડૂતો અહીં આગળ અહીં આવવા જોઈએ. હા, તમે બોલો, તમારે અત્યારે અહીંયા આગળ થોબલાની લાઈન તમારે તો આવી, પણ આગળ આવીએ છે ને એ ખેડૂતો, એટલે આપણે એ ખેડૂતો એકતા થવાનું છે. હા, બરોબર. અને ખેડૂતો એકતા થશે ને તો આની જીત થશે. આપણે આ ખેડૂતો બધા ભેગા થાય ને તો આ બધું થાય. આ તો આ ભાઈ પગમાં પડે ને તારે જ બધું ગુજે. એટલે આપણે જે આગળ જે લાઈન આવી ને બધા એ ખેડૂતોને આપણે ભેગા કરવો પડશે. અને ભેગા થઈને પછી તમે જાઓ ગાંધીનગર અને આપણા ખેડૂતની જીત થશે. સરકાર નહીં પોકવા દે આપણને. અને હવે પછી એક નિયમ કરી દો કે જેટલું આપણે ખાવું હોય ને ઘરનું અનાજ એટલું જ પકાવો. એ બરોબર વાત. વધારનું પકવશો જ નહીં. આપણે ઘરમાં પોટ થેલી અનાજ જતું તો પોટ જ થેલી વાવો આપણે. પણ આપણા ફરી મગનભાઈ શું થાય, આજે હું લઈને અને આ ભાઈ વેચવા થાય, ડાબડી વેચી આવે, બરોબર છે. આપણા એવું હેડા ના ના, એવું કરવાનું જ નહીં ને આપણે. એટલે આપણે ને આપણા ખેડૂત એકતા કરો. ખેડૂત અનાજમાં લૂંટાય, બિયારણ લેવા જાય તારા લૂંટાય, ધરું ખાતર લેવા જાય તારા લૂંટાય, બધા ખેડૂત લૂંટાય. જયારે આપણો અનાજ પાક થાય અને જયારે આપણે વેચવા જઈએ મિલે પાક આપણો અને કિંમત કરે કોઈક બીજા. એટલે ખેડૂત આપણે બધે કરતા આપણે ખેડૂત જ મારશે. તમે જોવા જુઓ ને તો આપણો ખેડૂત જ પાછળ. આપણે એક કામ કરો ભલા મોણા, ખેડૂત સંમેલન રાખી લો. હા, અને આપણા ખેડૂત એકતા બધા ભેગા થાવ અને એક થઈને જશું ને તો આપણી જીત થશે. આપણા ખેડૂત આગળ આવે ને એવું જ કામ કરવાનું આપણે, બરોબર? મારું કોનું વીઘું હોય એમાં જીરીક થોબલો નાખો તો એમાં મારા થાય શું? એમ વાત. ખેડૂત જયારે 3 મહિનાની મહેનત કરીને અનાજ પકવીને દુકાને વેચવા જાય ને ત્યારે દુકાન વાળો એવું કે ભાઈ ભાવ નહીં. અને જયારે આપણે નાખવાનું લેવા જઈએ તારા 3 ગણા ભલા મોણા પૈસા લે આપડી કાઢે. અરે આપણું જ બિયાર, આપણું જ પેલે માલ, આપણું જ અનાજ ખાલી કલર કરી મૂકી દે અને એ બિયારણ આપણે લેવા જઈએ ત્યારે આપણે શું કે 300 રૂપિયા કિલો. અને જયારે આપણે વેચવા જઈએ ને ત્યારે શું કે 300 રૂપિયા કિલો.
મણના 320 રૂપિયા એટલે આપણે ખેડૂતો જ મરો ને. એટલે આપણે ખેડૂત એકતા થાવ લેહળો. ખેડૂત કાળી મજૂરી કરીને આ અનાજ પકવે છે અને સરકાર આપણને ભાવ આલવા કોઈ તૈયાર નહીં થતું. પણ ખેડૂત આવું જાગૃત થવાની જરૂર છે આપણે. જાગૃત થાવ અને આપણા ખેડૂતો મિત્રો બધા એકતા થાવ અને એકતા થઈને ફરી ચલો આપણે લડવા ગાંધીનગર જઈએ આપણે અને દિલ્હી તરફ થશે ને તો આપણે જતા રહીશું હતો નહીં વઢી નાખશું દિલ્હી દુનિયા પાતાળમાં જવાનું થશે ને તો જીતતો આ ખેડૂત ની જ રહેશે લેહળો સરપંચ આવો ને તમે જીતતો ખેડૂત જ રહેશે